नेवानो पानी मुबड़ा साड़ी दिवाली वासे हजे के मारूता नेरा हो तेरा हो तेरा रही गए हजो के मारूता नेरा शिक्षण અત્યારના જમાનામાં જોવા જઈએ તો આપણે એક બિઝનેસ બનાવી દીધો છે શિક્ષણને. કારણ કે અત્યારે સરકારી શાળાઓમાં શિક્ષકો નથી એટલે પ્રાઇવેટ શાળાઓમાં બાળકોને ભણાવવા પડે છે. અને અત્યારે સરકારી શાળાઓ બંધ થવાની કગાર ઉપર છે અને ખાનગીકરણ સ્કૂલો અત્યારે ધમધમે છે. ત્યારે આપણા મજૂર વર્ગ માટે પણ બહુ સમસ્યા છે. કહેવાય છે કે 2005 જાન્યુઆરી સુપ્રીમ કોર્ટનું રચના બોલે છે આદિવાસી આ દેશના મૂળ માલિક છે. અત્યારે માલિક મજૂર બની ગયો ત્યારે કહેવાય છે કે આપણા સમાજમાં ઘણા અધર કાસ્ટના સમાજના લોકો વાતો કરતા હોય છે કે આદિવાસી સમાજમાં શિક્ષણનો અભાવ છે, શિક્ષણનો અભાવ છે, શિક્ષણનો અભાવ છે. એટલે ખરેખર આપણા બાળકોને શિક્ષણની જરૂર છે. તો તમામને કહું છું કે આખો રોટલો ના મળે તો કઈને ફાડ કરીને ખાજો, પણ પોતાના બાળકોને શિક્ષણ વગરના રહેવા દેતા. અને હા, એરપોર્ટ આવ્યું હતું એટલા માટે એક લાઈન મેં બનાવી ત્યારે એરપોર્ટ અને અત્યારે ગામડે ગામડે દહેજ વિશે જે મેળવો થયો ગયો છે એના સંદર્ભમાં મેં એક લાઈન બનાવી છે, અહીંથી રજૂ કરું. हमारे पास અત્યારે દીકરી રહેશે નહીં અને ખૂબ ચર્ચા થઈ રહી છે, ગામડે ગામ મીટિંગો પણ થઈ રહી છે. તો મિત્રો આ વાત ખરેખર આપણે દરેક ધ્યાને લેવા જેવી છે. આજે દીકરી ધ્યાનમાં ડૂબી રહી છે. દિવસે ને દિવસે આપણો સમાજ આર્થિક, માનસિક અને શારીરિક રીતે કમજોર
કમજોર થતો જઈ રહ્યો છે તો એનું મૂળ કારણ શું છે? આપણે અંડસંડ પેલા ગણતરીના ખર્ચાઓ કરી નાખીએ છીએ. અંડસંડ ખર્ચા આપણી 500 ની આવક હોય 5000 ની આવક કરી નાખીએ. એના લીધે આપણો સમાજ બિલકુલ શારીરિક માનસિક અને આર્થિક રીતે કમજોર થતો ગયો છે. તો આના વિશે જે લાઈનો કરી હોય તમે હે આંબો વેસો મૂળો વેસો હે દીકરી વેસો નહીં હે આંબો વેસો મૂળો વેસો હે દીકરી વેસો નહીં અરે હંભાળ જો મારા ભાઈ બોનો તમે ગરબડ કરશો નહીં અરે હંભાળ જો મારા ભાઈ બોનો તમે ગરબડ કરશો અરે દૂધ પીજો દહીં પીજો અરે દારૂ પીજો નહીં અરે હંગાળ જો મારા ભાઈ બોલો આખો તો કરશો નહીં આપણે દાહોદ વિસ્તારમાં રતન મહાલ એનું પણ લગભગ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે અહીંયા પણ આપણે જાગવાની જરૂર છે નહીં તો આપણું દાહોદનું જંગલ કપાવવાના આરા ઉપર છે ત્યારે હા અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કાયદો કલમ વેચાઈ ગયા, જમીનો લૂંટાઈ ગઈ, દીકરીઓ લૂંટાઈ ગઈ. આના વિશે આપણે બે લાઈનો કરવી છે પણ એમને આપણે સૈનિકોને બોલાવતા ગીત છે આપણે સૈનિકો અત્યારે એક પાસે આવવાના નથી પણ આવા વીર ક્રાંતિકારીઓ આપણા સમાજમાંથી યુદ્ધ થવાના કરવા દઈ છે. આના વિશે આપણે એક લાઈન રજૂ કરીશું. અરે ભીલર દેશ તારો ટેયો એ ફરિયા મારા ભીસાજી વેલા મારા વીર ભીસાજી આઈ દો બોલો મોરે સઈ ગયો ફરિયા મારા ગુરુજી વેલા મારા ગુરુજી ગીતો જ આપણે ગાઈએ પણ એની
પરિભાષા છે, એની વ્યાખ્યા છે, એ પણ આપણે સમજવી જરૂરી છે. તો માનવ ધીરે ધીરે સળજો, એનો મતલબ કે કાસબો અને હંસલો, કાસબો અને સસલો બે અરાજકમાં પડ્યા. કાસબો અને સસલો બે અરાજકમાં પડ્યા કે 100 મીટરની દોડ છે, જે પહેલો મૂકી જાય એ સિંહાસન પર ચડે. તો બે જણા રજમાં પડ્યા. હવે કાસબો પેલાને જે સસલો હતો એને એમ અભિમાન આવ્યું કે મારે તો 2 ફલંગનું જ કામ, હું તો પહોંચી જઈ. અને કાસબાને એમ થયું કે હું ધીરો ચાલી ગયો, એટલે એ ધીરો ચાલે જ પાર નાખ્યો. અને હંસલો તો કોણે દરોડી ખાવા લાગી ગયું. કોણે દરોડી ખાતું એને ઠંડી વાયરીમાં એને નીંદર આવી ગઈ. એટલે એવું તો હુઈ ગયો. અને કાસબો ધીરો એના મીટર પર પહોંચી ગયો, સ્થાન ઉપર સિંહાસન પર ચડી ગયો. પછી પેલો ઉઠીને ભાવને કે તાર્યું કાસબો સુધી જે સિંહાસન પર એ કેવું. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ કાર્ય કરો એની અંદર હજારો વિઘ્ન આવે, પણ ધીરે તમારો ટાર્ગેટ પૂરું કરવાનો. એટલે એના ભજનમાં એમ કહેવા માંગે છે. તો હવે અહીં આપણા આવેલ મહેમાનોને પણ સાંભળવાના છે.